હું હાથીજણથી આવ્યો છું. હું ઉમંગ છું. મારું નામ ઉમંગ છે. આ મારા બહેન છોકરી હિંચકામાંથી પડી ગયેલી, તો માથામાં ખાડો થઈ ગયો હતો. ખાડો થઈ ગયો તો માથામાં પાણી ભરાઈ ગયેલું. તો હું દવાખાને ગયો. ડૉક્ટરે કીધું રિપોર્ટ કરાવવા પડશે. રિપોર્ટ કરાયા તો ડૉક્ટર કે ઇન્જેક્શન મારીને પાણી કાઢવું પડશે, કાં તો એનું ઓપરેશન કરીને કરવું પડશે. તો મેં તમારી ચાલીને આવવાની માનતા રાખી અને તમારા અહીંયા દર્શન કરવાની માનતા રાખી. તો એને પછી ધીમે ધીમે સ્નેહલ છે, હું વડોદરાથી આવું છું. મારા જીજાજીને પથરી હતી, એક સાઈડ કિડનીમાં હતી અને બીજી સાઈડ કિડનીની નીચે હતી. તો ડૉક્ટરે કીધું કે એમને સ્ટેન્ડ મૂકીને ઓપરેશન કરવું પડશે. તો મેં માનતા રાખી કે એમને વગર ઓપરેશને દવા ગોળીથી પથરી નીકળી જાય તો માતાજીને મોટી ચૂંદડી, 500 ગ્રામ પેંડા અને શ્રીફળ અગરબત્તી ચડાવીશું. તો એમને 10-15 દિવસમાં પથરી નીકળી ગઈ વગર ઓપરેશને. મારે 3-4 મહિના જેવું થઈ ગયેલું પથરી થયે, અને નીકળી એવી હતી નહીં, મોટી હતી 7.8 mmની. એટલે ડૉક્ટરે એવું જ કીધું હતું કે ઓપરેશન જ કરવું પડશે, એના વગર નીકળે નહીં. કેમ કે નળીમાં એકદમ ફસાઈ ગયેલી હતી, એટલે ઓપરેશન કર્યા વગર નીકળે એવું પોઝિશન જ નથી. તમે માનતા રાખી માતા? હા જી. બરોબર. તો ડોક્ટર એ સમય એવું જ કહેતા હતા કે ઓપરેશન વગર એ પથરી નહીં નીકળે, નીકળશે જ નહીં. નહીં. તમે માતાજીની માનતા રાખી, એ પછી વગર ઓપરેશન એમનેમ જ નીકળી ગઈ પથરી. બરોબર. આર્થિક ઘાટોય બચ્યો અને શારીરિક પીડાય તકલીફય મટી. બે લાભ કહેવાય. પૈસાય બચ્યા, શારીરિક પીડાય બચી અને સમય બચ્યો. નહીં તો ઓપરેશન કરાય તો નોકરી ધંધો પર રોજગાર અઠવાડિયું દાદા મહિનો આરામ કરવો પડત, 1 મહિનો એનું નુકસાન વેઠવું પડત. ઓપરેશન કરાવ તો એના પૈસા આલવા પડત, અને જોડે સમય, અને એકની જોડે બધા હેરાન થાય. ભલે પણ એકની ભાવનાઓ ને એકના વિશ્વાસના કારણે આ કામ કર્યું, પણ જોડે તમે બધા ભરોસો આલજો, વિશ્વાસ રાખજો, તો આગળ જતા તમારું કંઈક કલ્યાણ થાય. એવા મારા મેરડીના રામ. માડી તમે સપનામાં પણ આયા હતા મને. સપનામાં આવી હતી? હા, કોફી કલરની ચૂંદડીમાં. શું કીધું? તારે શું જોઈએ છે બોલ, એવું કહેતા હતા. તમે કીધું માડી મને તો તમે જ જોઈએ છે. તો માડી તમે તો કે તમે દુનિયા માગી લીધી, તો મને માગી બધું માગી લીધું. સપનામાં આવીને પૂછ્યું કે તારા શું જોઈએ? માડી તમે જોઈએ. હા, તમે જોઈએ. તો મને માગી મતલબ આખી દુનિયા માગી લીધી. હા, અને હું રામ નામનું લખું છું, તો મને રામ, હનુમાન અને લક્ષ્મણ પણ સપનામાં દર્શન આપ્યા હતા. આ બધાના અનુભવ. પણ આ સપના મને કહો છો એ ચાલે? બધાને કહેવાના? ઓ હા, તમને જ કહું છું. માડી મારે મને કહી શકો, અહીં ચર્ચા કરી શકો, પણ જે ના માનતું હોય ને એના આ બધી ચર્ચા કરો ને, તમારો મજાક કરે આ કે ગોળી થઈ જઈશ. એમ ભગવાન સપનામાં આવે એવું કે? હા, 108 વાર રામનું નામ લઉં છું, પણ મેં એક દિવસ 304 વાર રામનું નામ લખી દીધું. તો રાત્રે તમે સપનામાં આયા અને કીધું કે 108 વાર રામનું નામ લખજે કે. ભલે દાડામાં કલાક 108 ચાલુ રાખો. મેં હમણાં પ્રવચનમાં કીધું ને કે રોજ 1000 કરો, 1100, 1200, 1500 એમ કરતા કરતા ફિક્સ 10,000 પહોંચી ગયો એટલે સમજી લો ભાઈ કેવું નહીં પડે. આમાં જોડે રહેજો, અમારું એ અનુભવ તો હું નહીં કહી શકતી, એના શબ્દો તો મારી જોડે નહીં, તમને શું કહી શકું. ભલે આશીર્વાદ. આમાં જોડે રહેજો, અમારું કોઈ નહીં માં તમારા સિવાય. જોડે શું તો આટલું. ભલે આશીર્વાદ. રામ. મારું ગામ છે લીમખેડામાં. અમે દાગીના માટે મેં માનતા લીધી હતી. મારી જોડે માં નાકનું નતું રહેતું, માં વેચાઈ જતું હતું, કાં તો ગીરવે મૂકી દઉં માં. પછી મેં માતાજી અહીંયા હું આવતી હતી, પણ મેં મનમાં એવું કીધું હતું કે હવે હું લઈશ ને તો માં હું પહેલાં તમને ચડાવીશ ગમે તે. તો મેં કાંટા લીધા માં ઉપરના. હજુ લગીને હું પહેરતી નથી માં, ચંપલ નથી પહેરતી માં. કેટલા સમયથી નતા તમારી જોડે? 5 વર્ષથી કશું નતું રહેતું મારી જોડે. ના, હજુ હું નાકે નથી પહેરતી માં. પહેલા માતાજીને ચડાવીશ પછી પહેરીશ. હા, લાવો તો હું તમને તમારી બોલી પૂરી કરીને તમને પાછી આલું, પછી પહેરો. ના મમ્મા નથી પહેરે, હું તમારા માટે જ લઈ માં. અને માં તમે મને મહિનામાં સપનામાં તો આવો જ છો માં, આશીર્વાદ આપવા માટે આ જ ચૂંદડીમાં. અને આજે આ ચૂંદડીમાં આવીને હું બોલું છું.
મહિનામાં તું માં મને આશીર્વાદ આપવા આવે જ છે માં. ભલે મારે આગળ પાછળ કોઈ નથી, પણ અહીંયા સગામાં આવું છું માં. હું મારા પિયરમાં પણ નથી જતી, મને કોઈ નથી તેડતું, પણ મારા ભાઈની સાસરીમાં આવીને રહું છું અત્યારે. ભલે તારી ઈચ્છા હોય તો પછી ભલ ભલા ના માનતા હોય અને બોચું ચાલીને પકડી લાવું. મારે પોતે માં નથી, મારે નવી માં છે, એમ બધું આવું જ ચાલે માં. તમારી એટલે હું તમારી નહીં જતી. ઈચ્છા હોય તો ભલ ભલા સુધાર દઉં અને મેં ભલ ભલા સુધાર દીધા છે, એમાં ભૂલ નહીં. અહીંયા જે મને ઘરવાળા બે વાર કદાચ આમ- એની પત્નીને મારઝૂડ કરતા હોય ને, હેરાન કરતા હોય ને, આમાં- એમને સીધા ડોર કરી દીધા છે મેં. આમાં મારે એવું જ હતું માં. અહીંયા તાનું હજુ મારે હાથ નહીં અડાડ્યો માં હજુ માં. પણ મારે હંગાત નહીં આવતા, મારે અહીંયા બીજી વાર માં હું આવી. ભલે પણ મારી હંગાત કોઈ નહીં આવતું માં. હગા એમને લઈને આવું. પણ આ તું પહેર ને લે, હું તને આલું છું. તું મારા માટે લાવી, તારો ભાવ પૂરો કરી લીધો મેં. આ શું ખોટું? તો હું તને પાછું આલો, તું પહેરા. આ મારી ત્યાં મને આલ્યું, હું તને પાછું આશીર્વાદ પેટે આલું છું. લે બસ. રામ માડી રામ. અને આવું મહેનત કરીને લાવ એ મને પોહાય, એ સોનું મને પોહાય. બેમાની કરીને કરોડ રૂપિયાનું 76 ચડાવ એ મને નહીં પોહાતું, એ મને નહીં પોહાય. આવું મહેનત નું કદાચ હોય ને એ મને પોહાય. 1 રૂપિયો હોય ને મહેનત નો અને કદાચ અહીં મૂકે ને તે સ્વીકાર કરું, પણ 1 લાખ રૂપિયા ચોરી ના હોય ને તે મને અસ્વીકાર છે. આવી માતા શું નોની નોની બાબતે ધ્યાન રાખવા વાળી. ભલે રામ, ખૂબ આશીર્વાદ. હું અમદાવાદથી આવું છું, નરોડા કૃષ્ણનગરથી. મારું નામ પ્રજાપતિ વર્ષાબેન છે અને હું 2 વર્ષથી આવું છું, પણ મને એટલા ખબર નથી કે મારા રવિવાર કેટલા થયા. ગણ્યા નથી મેં કોઈ દિવસ. પણ હું આ દર્શનની લાઈનમાં મેં માનતા માની હતી કે માતાજીમાં 3 વર્ષથી મારા દીકરાનો દીકરો નહોતો. પછી માનતા માની હતી દર્શનની લાઈનમાં કે માતાજી મને માતાજીના દીકરા જેવો દીકરો આપશે તો હું શ્રીફળ ચુંદરી અગરબત્તી 1.25 કિલો પેડા ચડાવીશ. તો માતાજીએ દીકરો આપ્યો મને, અને ડિલિવરી વખતે તકલીફ થઈ હતી તો ત્યારે બી જલ્દી ડિલિવરી નથી થતી. પછી માનતા માની કે ભૂલ ચૂક હોય થયું હોય તો માફ કરજો. તો પછી ડિલિવરી થઈ ગઈ એની, સિઝરીન જ થયું. પણ અને મારી બહુ જ ઈચ્છા હતી કે તમારી જોડે જ નામ રખાવું, પણ એ સંજોગો બન્યા નહીં. પણ બન્યું એવું કે ડૉક્ટરે એને બહાર આપ્યા પહેલાં જ એનું નામ થઈ ગયું, નામકરણ થઈ ગયું. અને એવી રીતે થયું કે મને એવું જ લાગ્યું કે નામ તમે જ પાડ્યું, એનું નામ માધવ પાડ્યું છે. આ બરોબર છે, કૃષ્ણ ભગવાનનું નામ છે માધવ. રામ રામ માં. મને ડિલિવરી પહેલા એવું સપનું આવ્યું હતું કે અમે 4 જણા તમારા ત્યાં આવ્યા હોઈએ છીએ અને તમે મને એવું કીધું કે તારે ચોળી નહીં ખાવાની, કઈ લીલી સૂકી એવું કશું નહોતું કીધું. અને એવું બી કીધું હતું કે તારે આ સપનું કોઈને કહેવાનું નહીં. એના પછી મને પ્રેગ્નન્સી બી રહી, છોકરો બી આવ્યો અને હજી સુધી મેં ચોળી ખાધી નથી. એનું રીઝન ખબર નથી કે તમે કેમ કીધું હતું, પણ તમે કીધું હતું એટલે મેં ચોળી અત્યાર સુધી હજી ખાધી નથી. નું કેટલા સમય પહેલા આવ્યું હતું? સપનું પ્રેગ્નન્સી રહ્યું ને એના પહેલા આવ્યું. એના પહેલા હા, અને એના પછી પ્રેગ્નન્સી રહી હતી મને. એટલે તમારી મમ્મીએ માનતા માની હતી હા. દીકરા માટે. હા. તમારા લગ્ન કરે કેટલા વર્ષ થયા હતા? લગ્ન કરે 4 વર્ષ થશે હવે. સંતાન નતું કોઈ, ના. એટલે તમે પ્રાર્થના કરી તો માતાજી સપનામાં આવ્યા હા. અને એવું કીધું ચોળી ખાવાની નહીં એમ તમારે. હા. અને આ વાત કોઈને કહેતા નહીં. બરોબર. એટલે એવી માનતા તમે રાખીને આવું માતાજીએ સપનામાં હા. કીધું અને એનું પાલન કર્યું. મારી સાસુએ માનતા રાખી તે મને ખબર નહોતી, પણ એના પછી મને સપનું બી આવ્યું અને માતાજીએ એવું કીધું બી ખરા કે તમારે ચોળી નહીં ખાવાની બરોબર. ને અને આ સપનું કોઈને કહેવાનું બી. એ પાલન કર્યું તમે. હા. અને અત્યારે દીકરો આપ્યો દીકરો માતાજી. આપ્યો છે. તો ડોક્ટર જેમ તમને ચરી પાડવાનું કહે છે તો થોડું હું ડોક્ટર બની જાઉં ને. હા. હવે આમાં શું રહસ્ય છે એ તો હું જાણું, હા. પણ તમને જે કીધું એનું પાલન કરે, જે લાભ થયો, ફળ મળ્યું, હા. ભાઈ હવે સંતોષ રાખો ને. હા. હા. જેમ ડોક્ટર કહે ને કે તમારે આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, હા. ચરી પાડવાનું કે ને, હા. દવા આલે જોડે ચરી પાડવાનું કે. હા. તો મેં તને આશીર્વાદ આલ્યા જોડે ચરી પાડવાનું કીધું હા. કે તું ચોરી ના ખાતી હા. અને તેનું પાલન રાખી. જો હા. દીકરો હાલ્યો. હા. આ તો ના જ કહેવાય. સપનામાં જો એવું કીધું કોઈને નહીં કહેવાનું તો ભલે અત્યારે કીધું, હા. પણ એ વખતે જો કહી દીધું હોત ને કોકને તો મારું વચન તૂટત. હા. પણ ભલે જો આવા રહસ્યો છે મને ઓળખી કે કોઈ
હવે આ જ વાત મેં અહીં કદાચ રૂબરૂ કીધી હોય તાર ચોરી નહીં ખાવાની, માતાજી ચોરી ખાવા જ ના પાડી એવું થાય ને, પણ તર્ક વિતર્ક ના કરે ને એનું કામ છે. હા હું એમ કહું આમ તો પછી આવું કેમ કીધું હશે એ નહીં, માતાજીએ કીધું છે ને માં પાલન કરવાનું, એ મારો થઈ શકે. અને ડોક્ટરે બી પ્રેગ્નન્સીમાં કીધું હતું કે કઠોળ ખાવાનું, પણ મેં બધું કઠોળ ખાધું, ચોળી એકલી નહોતી ખાધી ખાલી. અને 9 મહિના તમે જે રીતે અત્યારે આજે પ્રવચનમાં કીધું ને કે રામ રામ નામ લેવાનું, એવી રીતે મેં 9 મહિના એ જ વસ્તુ કરી છે. 11 ચોપડીઓ લખી, નામ લીધું, તમારા વિડીયો જોયા. તો અત્યારે બી અમે તમારા વિડીયો જોતા હોય તો ખુશ થઈ જાય, શાંત થઈ જાય, રામનું નામ લઈએ, હનુમાન ચાલીસા બોલ ચાલુ કરીએ તો શાંતિથી સૂઈ બી જાય અને એકદમ તમારા એવા દિવસોમાં કદાચ એની માતા જે ચિંતન કરતી હોય ને, જે સ્મરણ કરતી હોય, એનો પ્રભાવ એના દીકરામાં પડે જ. હા તમે રામનું નામ લીધું હા તેનો પ્રભાવ આવે જ. હા હવે અને મેં એવી બી પ્રાર્થના કરી હતી કે મારા માતાજીના દીકરા જેવો જ દીકરો જોઈએ, અને મને એનામાં એવું જ દેખાય છે. એવો જ દેખાઈશ. ભલે રામ રામ જો રામ પણ. ભલે રામ આશીર્વાદ. દીકરા જેવો જ થાય માં. હા ભલે, એ તો હજુ થોડા 1 વર્ષ 2 વર્ષ તાલુકાના કંથરજી ગામમાંથી આવું છું. મારું નામ ઠાકોર ગીતાબેન નીરુભાઈ છે. મેં મારી મમ્મી માટે માનતા રાખેલી. અમે 2 બહેનો છીએ. ખાલી મારી મમ્મીને ઓપરેશન કરવાનું કીધું હતું ડોક્ટરે, તો મેં માતાજીની માનતા રાખેલી કે મારી મમ્મીને મટી જશે તો હું માનતા કરવા આવીશ, મારી તારા સ્ટેજ પર બોલાવજે ને મને ભાઈ આપજે. પણ મને વિશ્વાસ છે કે માડીએ જે રીતે મારી મમ્મીને મટાડ્યું એ રીતે મારી માનતા પણ પૂરી કરશે ને મને ભાઈ આપશે, એટલો મને મા પર વિશ્વાસ છે. મારી મમ્મીને કોથળીનું ઓપરેશન કરવાનું કીધું હતું. ડોક્ટરે કીધું હતું કે ઓપરેશન કરવું જ પડશે, અને કદાચ મટી જાય તો ગોળી ખાઈ જોવો એમ કીધેલું, કે મટવાની ગેરંટી નથી આપી એમને. તમે 2 બહેનો જ છો. અમે 2 બહેનો જ છીએ. ખાલી ઓપરેશન કરવાનું થતો અમે 2 બહેનો જ રત, પછી અમને ભાઈ ક્યાંથી મળત? એવી તમે માનતા રાખી હતી માતાજીની કે હા. ઓપરેશન ના કરાવવું પડે. ઓપરેશન ના કરાવવું પડે અને મારી મમ્મીને કમ્પ્લીટ થઈ જાય એના માટે માનતા રાખેલી મેં. બરોબર. શું રાખ્યું તું માનતામાં? શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, ફૂલહાર ને ધજા. એટલે અન એ માનતા રાખી તમે, અને પછી એમને કઈ થયું નહીં. ના કઈ નહીં થયું. ઓપરેશન 3 પણ ના કરાવવું પડ્યું, વગર ના. ઓપરેશને સારું થઈ ગયું. હા સારું થઈ ગયું. 14 દાડા સુધી માસિક નતું બંધ થતું ને તે પછી અમે માતાજીને માનતા માનેલી. આ સેવકભાઈને ફોન કરેલો તેમ કહેતા કે માતાજીને પ્રાર્થના કરો એમ. પછી અમે માતાજીને પ્રાર્થના કરીને ડૉક્ટર એમ કહે ને કે નહીં બંધ થાય, કોથળી જમતી થઈ ગઈ એમ, અને ઓપરેશન કરવું જ પડે. ભલે. પછી માતાજી પર વિશ્વાસ રાખ્યો. આજે માતાના ગરીબોની માતા, ગરીબોની બેલી એમને એમ નહીં કહેવાતી. કુળદેવી બહુચર મારી ઉગતાપોની મેદરીના જાજા રામ રામ મારી જાજા રામ રામ માં. ભલે રામ. મારી માં મેં મારા છોકરી બહુના સારા દિવસો નતા ચડતા તે હું દવાખાને 4-5 મહિના લઈ જઈ પણ કોઈ સારો દેવો બતાવ્યું ના ડૉક્ટરે. તે મેં મારી કુળદેવી બહુચરના મારી ઉગતાપોની મેદરી મોનતા રાખીને માં તમારો વિડીયો જોયો અને તમારી મોનતા રાખી 11 રવિવારની, અને માં કીધું નોમકરણ કરાવવા આવે ભાઈ તારા પાડે માં, અને સુંદરી શ્રીફળને અગરબત્તી માં કરે, અને 1 કિલો પેડા, અને નોમકરણ કરવાનું છે છોકરાનું. મારી 3 વર્ષ થયા લગ્ન કરી. કોઈ હા. સંતાન નતું લગ્ન કર્યું. ના મેં દવાઈ કરાવી, 5 મહિના દવા કરાવી, પણ ડૉક્ટર કે નળીઓ સાફ કરાવવી પડશે. એટલે મેં મારી ઘરની મોનતા રાખી માની, પછી માં ખુખાર મેદરી માની મોનતા રાખીને હું 11 રવિવાર ભરવાઈ, અને તોથી મારી માએ હારા દારા દેખાડ્યા, અને અત્યારે બાબુ આવ્યો. તમે દવા કરાઈ, દવા કરાઈ. ખાધી, એ છતાંય કોઈ પરિણામ મળ્યું ના. નહીં. અને માતાજીની માનતા રાખી એ પછી કેટલા સમયમાં સારા દિવસો હતા? 7મો રવિવાર ભરે ને સારો દિવસ બતાવ્યો. એ પછી આજે દીકરો. દીકરો એટલે નોમકરણ કરવાનું છે મારો. શું રાખ્યું? 11 રવિવારની બોલી કરી હતી હા 11 રવિવારની બોલી કરી હતી કે મારી. માં હારા દિવસો દેખાય 11 રવિવાર, હા માં તો માં તારી માનતા આ રીતે પૂરી કરી કરી માં નામકરણ કરે. નોમકરણ કરી. ભલે એનું નામકરણ કરી આલું. એનું નામ જયમીન રાખો. જય મીન. હો. જય જય મારી માં, તારા જાજા રામ રામ મારી માં, જાજા રામ રામ માં. ગમ્યું કે નહીં? હા ગમે મારી, ગમે મારી. હું હાથીજણથી આવ્યો છું. હું ઉમંગ છું, મારું નામ ઉમંગ છે. આ મારા બહેન છોકરી હિંચકામાંથી પડી ગયેલી, તો માથામાં ખાડો થઈ ગયો હતો. ખાડો થઈ ગયો તો માથામાં પાણી ભરાઈ ગયેલું. તો હું દવાખાને ગયો, ડૉક્ટરે કીધું રિપોર્ટ કરાવવા પડશે. રિપોર્ટ કરાયા
તો ડૉક્ટર કે ઇન્જેક્શન મારીને પાણી કાઢવું પડશે કાં તો એનું ઓપરેશન કરીને કરવું પડશે. તો મેં તમારી ચાલીને આવવાની માનતા રાખી અને તમારા અહીંયા દર્શન કરવાની માનતા રાખી. તો એને પછી ધીમે ધીમે બધું સારું થવા લાગ્યું. તો અત્યારે એને કશું જ નથી, પાણી બી નથી અને જે ખાડો પડ્યો તો એ ખાડોય પૂરાઈ ગયો. ખાલી માં તમારું નામ લેવાથી મને બહુ ફરક પડી ગયો. મેં તમારા નામ હાલતે ચાલતે હું તમને યાદ કરતી હતી ને દવાખાનામાં જેવું ગઈ ને, માં તું જ હચાવજે એને, તું જ કરજે માં, હું આવીશ તારા દર્શન કરવા. મેં 5 રવિવાર ભર્યા હતા, ખાલી એ 5 રવિવારમાં જ હું આવું કર્યું હતું. પણ એને બીજા ત્રીજા એટલે 2 વાર લઈ ગઈ ને તો ડૉક્ટરને કીધું કે હવે સારું થઈ ગયું, હવે તમને કશું કરવાની ગરજ નહીં. પછી એને મને કીધું તું સીટી સ્કેન કરવા આવજો, પણ એને પછી કીધું જ નહીં કે સીટી સ્કેન કરવા આવો. અમને બહુ ચિંતા થઈ ગઈ હતી, પણ તમારી પ્રાર્થના કરી આટલું નાનું બાળ હોય, કોમળ બાળક, અને એના આટલી ભયંકર ગંભીર ઈજા થાય તો કેટલી જીવ ભરે, ચિંતા થાય. પણ તમારી ચિંતા હું લઈ લઉં. અમારા ઘરમાં પહેલી દીકરી છે માં. ભલે, પણ આ કેમ થયું એ બધું નહીં વિચારવાનું. જો અમુક જન્મથી જે બધું આ વાગવાનું પડવાનું નાનપણમાં કોણ નહીં પડ્યું કહો? બધાને કંઈક ને કંઈક નિશાની હશે. આને નિશાની રહી જાય કે જે નાનપણમાં બધાને લખેલું જ હોય, 3 ઘાત 4 ઘાત, સમજે આ ઘાત કહેવાય. પણ બસ દેવના ભરોસે રહો ને તો ભલ ભલી ઘાત જતી રહે. તમારા દયાથી સારું થઈ ગયું મારી દીકરી. ભલે ભલે. રામ રામ. મારું નામ પૂજા છે, હું સુરતથી આવું છું. મારે મારા છોકરાનું નામકરણ કરાવવાનું છે અને મેં માનતા રાખી હતી કે ડિલિવરી ટાઈમે બાળકનો વજન વધારે હતો અને થોડુંક રિસ્ક હતું, કે ડૉક્ટરે કીધું હતું કે માં અથવા બાળકને બેમાંથી એકને જ બચાવી શકીએ. એટલે મેં માનતા રાખી જેટલું એનો વજન હશે ને એનાથી સવાઈ હું તમને પેંડા ધરાવીશ. એટલે ત્યારે 3 કિલો ને 700 ગ્રામ એનો વજન હતો, ત્યારે હું 4 કિલો અને 250 ગ્રામ પેંડા લઈને આવી છું. માં એનું નામકરણ બી તમારે કરવાનું છે. એ સમયે ડોક્ટરે એવું કીધું કે માં કે બાળક બેમાંથી એક જ બચી શકશે. નોર્મલ ડિલિવરી શક્ય જ નહોતી અને અમારી એવી ઈચ્છા હતી કે સીઝર નથી કરાવવું, પણ છેવટે સીઝર આવ્યું, પણ બાળકને અને મને બેમાંથી એકને કંઈ નથી, કોઈ તકલીફ ના થઈ, બંને જીવ બચી ગયા. હા, બંને. અને ત્યાર પહેલા મને એક બેને એવું કીધું હતું કે તને પહેલા ખોળે માતાજી દીકરી દેશે અને ઈ તારા ઘરવાળા જીવી જશે એમ. પછી માતાજીને મેં પ્રાર્થના, હું ત્યાર પહેલા અહીંયા આવી હતી ગયા ફેબ્રુઆરીમાં ગયા વર્ષે, ત્યારે મેં માતાજી પાસે પ્રાર્થના કરેલી હતી કે માતાજી જે સંતાન આપને એનું નિશાની સાથે મને આપજે એમ. તો માતાજીએ મને અત્યારે દીકરો આપ્યો છે અને એના 2 કાન અલગ અલગ છે, સેમ નથી. પેલા દીકરીનું કીધું તું કોઈએ? હા, બહુ બધાએ કીધું તું તને દીકરી જ થશે એમ, એવું કહેતા હતા. હા. પછી મારી એવી ઈચ્છા હતી કે જે સંતાન તમે આપો ને, મેં તમારી પાસે માંગ્યું હતું, એટલે જે આપો ને એ નિશાની સાથે આપજો. એટલે મને વિશ્વાસ રહે કે નહીં મારી માએ આપ્યું છે, ખુખાર મેલડી માએ. ભલે, એનું નામ દેવાંગ રાખો, દેવાંગ. ઓ રામ માળી રામ રમીલાબેન, ગામ ગુલબારથી. આ મારી વહુને હુવાવેડા હતી, એ 2 દીકરા હતા એવું બતાવેલું. તે પછી એની માનતા કરવા હાટું દવાખાને ગયા ને તો નોર્મલ થાય એવી રીતે મેં માનતા રાખી હતી એમ. ડૉક્ટરે એવું બીજું કંઈ નથી કીધું એમ. રાતે અમે ઘરે હતા ને ઘરે જ મેં રાખી લીધી હતી માનતા આગળથી. એટલે તમને જ્યારે એવી ખબર પડી કે જુડવા છે ત્યારે તમે મનથી એવી માનતા રાખી? હા, માનતા રાખી લીધી. કોઈ તકલીફ ના પડે, નોર્મલ ડિલિવરી થાય એમ, જુડવા હતા એટલે. હા, વહુને નોર્મલ ડિલિવરી થાય ને બાળકો પણ સારા થવા જોઈએ. તો માનતા રાખી પછી શું થયું? કશું નહીં થયું, નોર્મલ જ થયા. નોર્મલ ડિલિવરી થઈ, કોઈ તકલીફ ના પડી. ના, 2 જુડવા દીકરા આપે માતાજી. જુડવા. બરોબર. એટલે નામકરણ કરાવવાનું? હા, નામકરણ કરાવવાનું છે. એની હારે પછી એક મારા મમ્મીને પેટમાં દુખાવો થતો હતો, એની માનતા શ્રીફળ સુંદડી અગરબત્તી એની ઈ રાખી તું. અને બીજું આ પાછા થોડાક દિવસ થયા ને ડૉક્ટર પાસે લઈ ગયા તો એને થોડોક પીળિયાનો અસર છે એવું કીધું હતું. તે એનો પાસે શ્રીફળ સુંદડી અગરબત્તી ઈ રાખ્યું હતું, એ મટી ગયો. અને આ બાળકો એ નોર્મલ ડિલિવરી થાય એટલે એને માટે એક કટો સોકા અને એક તેલનો ડબ્બો અને એક શ્રીફળ સુંદડી અગરબત્તી. માનતા રાખી આજે માનતા પૂરી કરવા નામકરણ કરાવવા માટે. હા, નામકરણ કરાવવા. ભલે, બેવડા નામ પાડવાના. 2 દીકરાઓ? 2 દીકરા છે. આ પહેલો છે એનું નામ અમિત અને બીજાનું નામ વિકાસ. બરોબર? આ અમિત અને આ વિકાસ
ભલે રામ. રામ માળી રામ. અમે દાહોદ જિલ્લાથી દેગડ બારિયા તાલુકા ગામ નાથોડીથી પટેલ દલપતસિંહ ગમીરભાઈ ચાલતા આવીએ છીએ. દિવાળી વખત બી ચાલતા આવ્યા હતા અને અત્યારે બી 2 ભાઈ ચાલતા આવ્યા છે માં. અને અમારે એવી એક માનતા હતી કે મારા ભાઈના છોકરો નહોતો, 2 છોકરીઓ હતી અને 10 વર્ષથી છોકરો એને મળ્યો નહોતો. એટલે મેં મારા ભાઈને કીધું હતું કે માં મેલડી ખુકાર તને છોકરો આપશે, અને એવી મેં એને આશા આપી હતી માં. એટલે મારી એને છોકરો મળ્યો છે અને 2.5 મહિના થયા છે. લગ્ન કરે કેટલા વર્ષ થયા હતા તમારા ભાઈને? અમને 12-13 વર્ષ થયા હતા. 10 વર્ષથી છોકરો નહોતો, 2 છોકરીઓ હતી. દીકરીઓ હતી? હા, 2 દીકરીઓ હતી. અને માને પારે આવ્યા અત્યારે અમે 16 મહિનાથી આવીએ છીએ. હું એકલો આવતો હતો પંચમહાલમાંથી, એટલે દાહોદ જિલ્લામાંથી એકલો આવતો હતો. ત્યારે માતાજીએ મને પહેલાં બીજા રવિવારે કીધું હતું કે તારા ગામ અને આખો તાલુકો દેવગઢ બારિયા તાલુકો નહીં, આખો જિલ્લો દાહોદ, અને હું અહીં મેદાનમાં બેસાડી આજે આખો દાહોદ જિલ્લો મેદાનમાં બેઠેલો છે મારી. એ સમયમાં હા, એ સમયમાં હું એકલો માં આવતો હતો. બંને જણા આવતા હતા, બીજું કોઈ નતું માં. તમે તમારા ભાઈ માટે માનતા રાખી તો માતાજી એમને દીકરો આપ્યો? હા, એમને દીકરો આપ્યો. અને હા, અને મેં માં જેને હજારોને મેં માં કોમ ધંધા મેં ઓગળીનો ઈશારો કરી મોકલી એમના તમામ કાર્યમાં સફળતા પાર કરીએ છીએ માં. ભલે રામ. રામ. પંચમહાલ થી આયા? દાહોદ જિલ્લાથી માળી. દાહોદ જિલ્લા. ભલે રામ. આખું પંચમહાલ તૂટ્યું છે. અત્યાર સુધી હું 8 મહિનાથી તમારી પાસે આવું છું ને મારા છોકરાને 9 મહિના જેવા માના પેટમાં રહે છે એટલે 9 મહિના દવાખાને રહીને આવ્યો છે મારો છોકરો, ને એને નવું જીવન મળ્યું છે ને અત્યારે બધા જ રિપોર્ટ એના સારા આવી ગયા છે. અત્યારે એમની ઉંમર કેટલી થઈ? 3 વર્ષનો બાબો થયો. 3 વર્ષના થયા. હા, 7 થી 9 મહિના પહેલા 9 મહિના પહેલા એને કેન્સરની ગાંઠો પેટમાં બતાવી હતી. હા, ચોથા સ્ટેજનું કેન્સર હતું. એને ડૉક્ટરે એવું કીધું કે એને કિમોથેરાપીના ડોઝ આપવાના, તો એને ડોઝ આપ્યા. અત્યારે કોઈ સહન નહીં કરી શકતું. માં તમારી કૃપાથી, મારી માતાની કૃપાથી બધું માં છોકરો આમ 9 મહિના આમ હેવી ડોઝ સહન કરીને માં આવ્યો છે, નવું જીવન મળ્યું છે એને. માં તમારી પાસે આવ્યા પછી ઘણું બધું અમને શીખવા મળ્યું છે માં, ને ભક્તિ જાગી છે માં. અત્યારે જે કેન્સરની ગાંઠો હતી એ ગાંઠો પણ ઓગળી ગઈ? બધી જ ઓગળી ગઈ. પહેલાં તો 2 ડોઝમાં જ ઓગળી ગઈ હતી, પણ એનો કન્ટિન્યુ ડોઝ ચાલુ રહ્યા અને 3 વાર રિપોર્ટો કાઢીએ તો 3 વાર નોર્મલ જ આવ્યા છે. બોન મેરો અને પેટ સીટી સ્કેનનો 3 અને સપનામાં આવ્યા હતા મને 2 વાર તમે આવ્યા માતાજી. પહેલાં કીધું તું મને આવી રીતના 5 રવિવાર ભર્યા પછી આવતા જતાં હું રહેતી હતી જ અહીંયા, હર રવિવારે હું આવતી હતી. તો સપનામાં મને એવું કીધું હતું કે તમારો જોર જોરથી હસવાનો અવાજ આવતો હતો સપનામાં, જેવા તમે અત્યારે પ્રવચનમાં હસો છો ને એવો જ અવાજ આવ્યો હતો. ને પછી કીધું હતું કે તું ચિંતા ના કરીશ, તારા છોકરાને તો કંઈ જ નહીં થાય કે. મને સપનામાં તમે આવું કીધું તું માં, તમારા જ અવાજમાં. અને સપનામાં ભલે તમે મને દેખાય ને પણ તમારા અવાજથી હું ઓળખી ગઈ હતી કે માં તમે જ છો કે. પછી બીજી વાર બી આ રિપોર્ટ આવવાનો હતો છેલ્લો એના 2-3 દિવસ પહેલાં મને તમારા દીકરાના સપનામાં મને આવ્યા હતા કે સપનામાં તમારા દીકરા જોડે બેઠક થઈ અને કીધું કે તમે ખાલી એના રિપોર્ટ લઈને આવજો કે મારી પાસે. તો હું આજે રિપોર્ટ લઈને આવી છું એના સારા. બીજી વખત સપનું આવ્યું તો કેવા સ્વરૂપમાં હતા? એમના દીકરાના સ્વરૂપમાં. હા, એમનો ફેસ આખો, એમના સેવક વિયોગ બધું જ એમના ઘરે ગઈ હતી હું. એમના ઘરેમાં છોકરાને લઈને ગઈ હતી. એ સમયે એવું કીધું કે જ્યારે તમે દીકરાને માનતા પૂરી કરવા લઈને આવો ત્યારે રિપોર્ટ લઈને આવજો. હા, કે રિપોર્ટ લઈને આવજો ખાલી કે. તો હું આજે રિપોર્ટ લાવી છું એમની પાસે. સારું થઈ ગયું ને જે ગાંઠો ઓગળી ગઈ એનો રિપોર્ટ લઈને તમે હાલ આવ્યા છીએ. હા, ભલે રામ. મારા છોકરાને બસ તમારા આશીર્વાદ લાવો, મને રિપોર્ટ તો જોઈ લેવા દો. નવું જીવન મળ્યું માં. આ રિપોર્ટમાં શું લખ્યું એ તો ખબર નહીં, પણ આ રિપોર્ટ ફેરવાઈ ગયો જાતનો અનુભવ. હા, આ શું ખોટું? સાચું માં, સાચું. કેટલી ગાંઠો કીધી હતી ડોક્ટરે? ઘણી બધી ગાંઠો હતી ડોક્ટર. ચોથા સ્ટેજનું એટલે ઘણી બધી ગાંઠો હતી. બસ ચોથા સ્ટેજનું કેન્સર એટલે છેલ્લી અવસ્થા, કે એનો ઈલાજ અસંભવ લાગે, રિસ્ક ઉપર, જોખમ ઉપર. જાગૃત કરાયા માતાજી તમે, અને મારી કુળદેવીને મારા સમીપ લાયા અને અમારું ઘણું બધું સારું થઈ ગયું છે. ઘરમાં ભક્તિ ભાવ વધ્યો. હા, બહુ જ. તમારી કુળદેવી પ્રત્યેની ભક્તિ વધી. સરસ. હા, તમે રોજ એના ભોણું ધરાવતા થયા. હા માતાજી. એના વ્યવહાર હાલતા થયા. એના ચુંદડી નવી લાવતા થયા, હાર પહેરાવતા થયા. હા, હા. એના હારી વસ્તુ એને ધરાવતા થયા. એ બધા લાડ પ્રેમ મારા ધામમાંથી તમને શીખવા મળ્યા. ભલે તો રિપોર્ટ નહીં,
પણ વિધિના ચોપડામાં તે કદાચ લખેલું હોય ને એ ભૂસી નાખે એનું નામ માતા કહેવાય. પણ આ રિપોર્ટ જો સપનામાં જઈ અને મંગાવતી હોય, રિપોર્ટ સપનામાં જઈને મંગાવતી હોય તો મારે એ સાબિત કરવું છે કે ગમે તેવા રિપોર્ટ તે મારી માનતાથી ફેલ થઈ જાય છે. આ રિપોર્ટ જોઈ લેજો. પણ ભલે રામ, તમે આવી શ્રદ્ધા અને વિશ્વાસ મારા પ્રત્યે, મારા ધામ પ્રત્યે રાખો છો અને ખૂબ હરખ રાખ્યો. એ હરખનું પ્રમાણ મળ્યું. પણ એવા આશીર્વાદ આલું છું કે હવે તમારા દીકરાને ક્યારેય કોઈ તકલીફ ના થાય. બસ માં તમારા એ જ આશીર્વાદ જોઈએ છે. ક્યારેય કોઈ એવું દવાખાનું ના આવે. બસ એવા મારા આશીર્વાદ. આ તો એમના આટલા નાના દીકરાને આટલી ભયંકર બીમારી થવી તો શું આ દીકરા એવા કેવા કર્મો કર્યા હશે? ભોગવવા પડે. 3 વર્ષનો દીકરા શું ખોટું કર્યું હશે, મોટું પાપ કર્યું હશે? પણ એના ગયા જન્મમાં કંઈક ની કંઈક વાતે કંઈક પ્રારબ્ધ ભોગવવાનું હોય ત્યારે આ જન્મમાં નાનપણથી જ કંઈક ની કંઈક મોટી જબરી બીમારી થાય. પણ એમના મા બાપની પ્રાર્થનાથી, એમની મા બાપની ભક્તિથી, ભક્તિ મેં સામર્થ્ય છે ખાલી કે ગમે તેવા પ્રારબ્ધ વિધિના લેખ બદલી શકે, એ ખાલી કરી શકે તો તમારી ભક્તિ અને તમારો વિશ્વાસ. નહીં તો આ વસ્તુમાં પુંદાને કામ ના લાગે, સેવાય કામ ના લાગે, કશું જ કામ નથી લાગતું. પણ એક આર્થ ભાવથી, એક રુદન, એક રડીને પ્રાર્થના કરેલી કે હે માં, હવે તારા સિવાય અમારું કોઈ નહીં, એની હું મેરડી અરજી વાપરું. ભલે રામ રામ, ખૂબ આશીર્વાદ. હા માતાજી, કે મારો છોકરો કંઈ જ ખાતો પીતો નતો અને ખાધા પીધા વગર એના આટલા ડોઝ સહન કર્યા છે. અને અમે માતાજી તમને હર રવિવારે હું પ્રાર્થના કરતી હતી કે મારો છોકરો ખાશે પીશે નહીં તો એ ડોઝ કેવી રીતના સહન કરશે. તો માં પ્રાર્થના તો અત્યારે તીખું તો 3 વર્ષનો, પણ તીખું તો બિલકુલ નહીં. પણ અત્યારે જ્યાંથી મારી માતાને ભાનું ચાલુ કર્યું છે ને ત્યાંથી જેવી માતા ખાય છે એવું મારો છોકરો ખાય છે, એનું ધરાયેલું છે. હું નહીં કહેતી કે તમે તમારી કુળદેવીને રોજ બનાવેલું જે તે ઘેર ભોજન હોય એ ભોજન એની સમક્ષ જઈ અને એના ફોટા સામું જઈ, દીવા સામે જઈ અને કહે ભાવથી ધરાવો ને અને પાણી પીવડાવો ને તો એ ભોજન, એ આપેલો ભોગ એ પ્રસાદ થઈ જાય. અને પ્રસાદ ખાવાથી ભલા રોગ દૂર થઈ જાય. જો તમે રોજ આવી રીતે ભોણું ધરાવો તો રોજ તમારી માતાજીનો પ્રસાદ તમે ખાવશો. અને પ્રસાદ ખાવાથી સદબુદ્ધિ હારી આવે, ગમે તેવી રોગ પીડા તકલીફ હોય એ દૂર થઈ જાય. એ બધું છે એનું રિઝલ્ટ, એનું ફળ આ રૂબરૂ છે. ભલે રામ, આવીને આવી ભક્તિ ટકાઈ રાખજો. ખૂબ આશીર્વાદ. હિનાબેન જયમીનભાઈ પરમાર, સોજિત્રાથી. 9 વર્ષ મેરેજ થયા હતા. પ્રેગ્નન્સી રહેતી નથી, બહુ દવા કરી. પણ પછી બધાને મને કીધું કે બારે જા, ખાલી ઘરેથી બી માનતા રાખ, તારું કામ થશે. મેં ઘરેથી ખાલી આ માનતા જ રાખી હતી, શ્રીફળ, ચુંદરી, અગરબત્તીની. એમાં મારી મહિનામાં જ પોઝિટિવ રિઝલ્ટ આવ્યું અને પ્રેગ્નન્સી રહી ગઈ. પછી ડૉક્ટર જોડે 4 મહિના થયા ગઈ. ડૉક્ટરે એવું કહ્યું કે કદાચ પ્રેગ્નન્સી ના બી રહી શકે, કેમ કે મિસકેરેજ થઈ જવાના ચાન્સીસ છે. તો મેં માતાજીને યાદ કર્યા, કહ્યું કે આટલા વખતે તે મને આપ્યું છે તો તારા હાથમાં છે બધું. એટલા માટે મેં કીધેલું કે નામકરણ તમારા જોડે કરીશ. દવાખાનામાં ફરી વખત ગઈ તો ડૉક્ટરે એવું કીધું કે જે ગાંઠ દેખાતી હતી ને એ છે જ નહીં અત્યારે. પછી હું બહુ રડી. મને ડૉક્ટરે કહ્યું 4 મહિના પર મિસકેરેજ થવાના ચાન્સીસ છે. તો રાત્રે માતાજી સપનામાં આવ્યા, મને કીધું કે કશું ટેન્શન લઈશ નહીં, તને હું સારામાં સારો દીકરો આપીશ. કે માતાજીએ સપનામાં કહેલું. ચુંદડી ઓઢીને જ, પેલા બ્લેક કલરની ચુંદડી ઓઢીને આવ્યા, મારા માથે હાથ મૂક્યો અને કીધું કશું ટેન્શન લઈશ નહીં, કોઈનું સાંભળીશ નહીં, તને મારો દીકરો આપવાનો. દીકરો આપ્યો માતાજી. બાકી આગળ લગ્ન કરે 9 વર્ષ થઈ ગયા. બહુ જ હોસ્પિટલ ગઈ પણ કોઈ ફેર પડ્યો નહીં. 1 મહિનામાં જઈ રિઝલ્ટ મળ્યું. ઘરે બેઠા વિડીયો જોઈને તમે માનતા રાખીને 1 મહિનામાં સારા દિવસો. હા,
એ પછી મિસકેરેજના ચાન્સીસ મિસકેરેજના ચાન્સીસ હતા. એટલે મેં માતાજીને પ્રાર્થના કરી કે માતાજી ત્યાં આપ્યું છે તો પછી આવું. તો માતાજી રાત્રે સપનામાં આવ્યા, મને કીધું કે કશું કોઈનું સાંભળીશ નહીં, તને સરસ રીતે હું દીકરો આપીશ. હા, અને હા, દીકરાનો જન્મ થયો, એનું નામકરણ કરવામાં આવ્યું. માનતામાં શ્રીફળ, ચુંદરી, અગરબત્તી ને પેંડા હતા. માનતા પૂરી કરી, પણ હું ખુશીથી 5,000 આપવા માંગુ. રામ, આ તો ડોક્ટર નહીં મજબૂર કરી દે એવો પરચો નહીં. આવા દુનિયા શું કે પછી આવું આવા પરચા જો ને વિડીયો એટલે શું કે આ તો એમના ને એમના માણસ બોલતા હશે, આ તો એમના ને એમના માણસ ગોઠવેલા હોય, આ તો 500,000 રૂપિયા આલીને બોલાયેલા હોય. તમને એ રીત નહીં કીધું ને? ના ના, બહુ મોટી ખુશી આપી છે. બહુ મોટી ખુશી આલી. ભલે રામ. જેનું કોઈ નથી એની હું ખુખાર મેળવીશ. હા, બહુ માનતા રાખી અને હોસ્પિટલ બી બહુ જ કર્યા. એમાં ડિસેમ્બરમાં IVF ની તૈયારી હતી અને 1 મહિના માતાજીએ રિઝલ્ટ આપી દીધું. ટેસ્ટ ટ્યુબ બેબી ડિસેમ્બરમાં કરાવવાનું હતું અને 1 મહિનામાં માતાજીની મેં માનતા માની, એમાં મને પોઝિટિવ આવી ગયું, એટલે IVF કરાવવાની જરૂર ના પડી. એટલે એમાં મન નતું મોનતું તારું, પણ તો શું કરીએ હવે, જેવી ભગવાન માતાજીની ઈચ્છા પછી. પણ જેના વસ્તી ના હોય, હવાસે માટીની ખોટ હોય અને બહુ સમયગાળો થઈ ગયો એટલે દુનિયા મેણા મારે, અપશકુન ગણા, આ ગણા, તે ગણા, બધું બહુ. પણ જો કદાચ કોઈ દેવી શક્તિ એની પર વિશ્વાસ ને શ્રદ્ધા હોય તો આવા કાળા કળિયુગમય કદાચ ડોક્ટરે ના પાડી દીધી હોય ને કે હવે નહીં થાય તો ડોક્ટરને જૂઠા પાડીને આપે, એનું નામ મારા જેવી મેરડી. ડોક્ટરની જગ્યાએ છે, દેવની જગ્યાએ છે. પણ દરેકને ખાસ કહીશ કે જો આવી મારી માનતાઓ રાખી અને ઘેર બેઠા કદાચ તમને 1 મહિના, 2 મહિના, 3 મહિનામાં તમને એનું ફળ દેખાતું હોય ત્યારે કોઈ ડોક્ટર જોડે જઈ અને અંદર ખાને આજે દીકરો છે કે દીકરી એવું ચેક કરાવવાનું ચાલે છે, જે કાનૂન વિરુદ્ધ છે, કાનૂન ના પાડે છે. છતાં પણ આવા અમુક લોકો આવડી જોડાવા જતા હોય એને મારી કૃપા ફળશે. કઈક ભાવિક ભક્તો તો એવા છે, મારે નથી કેવું પણ બોલું છું. દીકરો જોતો માનતા રાખી 7 વર્ષ પછી ફરી એક વખત હારા દિવસો દેખાયા અને પેલા 2 દીકરીઓ હતી અને માનતા રાખ્યા પછી 1 મહિનામાં સારા દિવસો દેખાયા અને 2-4 મહિના થયા પછી ડોક્ટર જોડે તપાસ કરવા ગયા, અંદર ખાણે ટીવીમાં બતાવવા ગયા કે છોકરો છે છોકરી જોઈ આપો ને, તો ખરેખરમાં જો છોકરો હોય તો છોકરી કરી દો. જો તમે ચેક કરાવો છો આવું, બીજી બધું દવા ઈલાજ કરાવો, રિપોર્ટ કઢાવો, બોટલો ચડાવો, એ બધું બરોબર છે. પણ તમે જો આવી રીતે કદાચ ચેક કરાવો છો તેનો મતલબ એવો થાય છે કે તમને માતાજી પર વિશ્વાસ નથી. અને આ ચેક કરાવવાનું તો કાનૂન ના પાડે, સરકારે તે કાયદો કાઢેલો છે. જો પકડાય તો કદાચ ચેક કરાવવા વાળાને, ચેક કરવા વાળાને સજા થાય છે, ખબર છે ને? કેમ કે આવા પહેલેથી રિવાજો ચાલતા ના બધું હવે જતું રહ્યું છે. પેલા દૂધ પીતી રિવાજ હતા, દીકરી આવે ને એટલે દૂધ ગરમ કરીને એને એ કરી નાખતા. પહેલાના જમાનામાં બધું ચાલતું, કેમ કે અત્યારે દીકરીઓ બહુ જ લાગે બધાને. એટલે આવું કોઈ કરતા નહીં. જો વિશ્વાસ હોય તો વિશ્વાસ રાખજો. હા, તમે દવાખાને દવા કરાવો, બીજું બધું બતાવવા જાઓ, રિપોર્ટ કરાવો, બધું કરાવો, સલાહ લો ડોક્ટરની, બધું જ બરોબર છે. પણ આવું ચેક કરાવવા જતા નહીં, નકર મારી કૃપા ફળશે નહીં. ભલે રામ, એનું નામકરણ કરવું છે, ભલે. ખૂબ આશીર્વાદ. કેટલો હરખ છે નહીં? બહુ જ હરખ છે. 25 ફેબ્રુઆરી
તારીખ બારીખ મારે શું કોમ છે જોઈ. જો તમને આટલો બધો હરખ ને હર્ષ થયો હોય તેનું નામ હર્ષ રાખો. હર્ષ. ઓ રામ. ભલે ખૂબ રામ. ભાઈ કાંતિજી ઠાકોર ડીસા. મેં છોકરાની માનતા રાખી હતી રવિવાર ભરવાની કે મારા છોકરાનો કમ્પ્લીટ થઈ જાય ને તો હું આટલા રવિવાર ભર્યો તો 10-11 રવિવાર થતાં થતાં મારો છોકરો એકદમ કોમાની હાલતમાં હતો. એને કોઈ શરીરમાં કોઈ હતું જ નહીં એમ. ડૉક્ટરો બધા છૂટી પડ્યા હતા. ડીસા, અમદાવાદ, મહેસાણા, પાટણ બધે ફરી વળ્યો હતો. ડૉક્ટરો કે હવે છોકરાને તમે ઘરે લઈ જે થાય એ સેવા કરો. પછી હું માતાજીના યુટ્યુબમાં જોઈને પછી રવિવાર ભરવાનું ચાલુ કર્યું. જેમ જેમ રવિવાર ભરવાનું ચાલુ કર્યું તો 11મા રવિવારે છોકરો બોલવાનું ચાલુ કર્યું હતું. એના પછી રવિવાર ભરે જો એમ છોકરાના શરીરમાં એનર્જી આવી. હાલ છોકરો કમ્પ્લીટ થઈ ગયો. અમારા બાજુથી આવતા હોય દર્શન કરવા તો પછી એને કીધું કે રવિવાર ભરવા આવો. એટલે મેં પછી રવિવાર ભરવાની ના ભેગું ચાલુ કર્યું. એટલે તમારા પાડોશીના કહેવાથી તમે બારેજાધામ રવિવાર ભરવાનું હા ચાલુ કર્યું. હા. એટલે કેટલા રવિવાર ભર્યા તમે? મેં 11 રવિવાર ભર્યા. 11 રવિવારમાં તો એનું શરીર હતું ને એવું થઈ ગયું. અને તમે મનથી એવી બોલી કરી કે માતાજી અમે 11 રવિવાર ભરીશું એમ 11 રવિવારમાં એને રિકવરી. હા એટલે 11 રવિવારનું કીધું પણ જેટલા ભરાય એટલા ચાલુ જ રાખ્યા. બસ મેં 11 રવિવારે એનું રિઝલ્ટ ચાલુ થઈ ગયું કમ્પ્લેટ. અત્યારે એમના સારું થઈ ગયું. બાકી જીવ જતો રહ્યો એવું જ હતું ને એ સમયે. હા ડોક્ટરો છૂટી પડ્યા હતા. ડૉક્ટર છૂટી પડ્યા. કોઈ હાલત જ નથી અમને. બરોબર. એવા સમયે માતાજી તમે પ્રાર્થના કરી અને અત્યારે માતાજી એમને ઊભા કરી દીધા. હા ઊભા કરી દીધા. ભલે રામ. રામ માળી રામ. કોમામાં તો 12 મહિને 12 મહિનાથી કોમામાં તો બોલવું ના ચાલવું કોઈ હાલત જ નથી એની. 12 મહિનાથી. હા એને ખેંચાઈ ગઈ અચાનક ને એમાંથી બધું શરીર. ડૉક્ટરો હોયથી ડીસા રાખ્યો 2 મહિના. અમદાવાદ, પાટણ, સિવિલ બધે કે હવે તમે ઘરે લઈ જાઓ. એને કોઈ થાય નહીં હવે ઓનું કોઈ. સેવા કરો જો ઉધી. હા હોળી આમ જે જીવશે એટલી આ સેવા કરો. બાકી કોઈ નથી. આ છોકરો ભૂલી જવાનો. જીવથી લાશ વળ્યો ને એ ટાઈપની હાલત થઈ ગઈ છોકરાને. પછી મેરડી માની મોનતા રાખી મેં. 11 રવિવાર ની બોલી કરી કે 11 રવિવારમાં માં સારું થઈ જાય. હા કોઈ બીજાના કહેવા પર માનતા રાખી રવિવાર ભરવાની. હા અને આવતા જતા દર રવિવાર પ્રાર્થના કરી કે મારા દીકરાને તું કોમામાંથી બહાર લાવી દે. એનું ભલું કરી દે. અને મનથી હરખથી આહુડા પાડ્યા. પાડ્યા ને એ પાડ્યા એ આહુડાનો હિસાબ કરી અને એના લેખમાં મેખ મારી અને મેં મેરડી ઉભો કર્યો. ભલે એક નવું જીવન દાન મળ્યું. તો આ નવું જીવન દાન દેવી શક્તિના ભગવાનના નામે સમર્પિત કરી દેવાય. આ દીકરાને હવે ભણાવો ગણાવો બધું જ કરાવો. પણ એના ધર્મનું જ્ઞાન આલી, કુળદેવનું જ્ઞાન આલી, એના રામ નામ લખતા શીખવાડો, બોલતા શીખવાડો. જેમ લેસન આવતા હોય એ રીતે રામ નામ લખતા શીખવાડો. અલગથી ભણવાનું કરાવતા હોય તો અલગથી આ ધાર્મિક વિષય એને આપો. જેથી આખું જીવન એને ધર્મ પ્રત્યે, માતાજી ભગવાન પ્રત્યે સમર્પિત થઈ જાય. નવું જીવન એના નામથી મળ્યું છે ને તો આગળ જતા એનું ઉજળું ભવિષ્ય થાય એવી મારી મેલડીની આશા છે. માનતામાં રાખ્યું હતું કિલો પેડા, ચોખાનું કટ્ટું, શ્રીફળ, ચૂંદડી, અગરબત્તી કરી દીધું હતું અને 5000 આપણા પગે મૂકવાના કીધું હતું. હા મારા મનથી રાખ્યું. એવું તમારા મનથી રાખ્યું હતું ને? મનથી રાખ્યું. કોઈ બાધા નથી આલી ને? ના બાધા એવું. અને એમનો આવા ગરીબોનો ભાવ થયો કે કદાચ આવા 50,000 લાખ રૂપિયા બગાડીને જો કદાચ ડોક્ટર થી આ દુઃખ ના મટ્યું અને મારી ખુખાર મેરડીએ જો કદાચ 11 રવિવારમાં બોલી પ્રમાણે મટાડી દીધું તો કદાચ 1 લાખ રૂપિયા આલે તો 5,000 રૂપિયા એ ચમલા આલું. અને આ સ્વીકાર છે મને હસતા હસતા. આરક કહેવાય, આ ભાવ કહેવાય કે દવાખાનાના જો કદાચ ડોક્ટરો તો કેટલા રૂપિયા? ડોક્ટર 8 થી 9 લાખ બગાડી નાખ્યા. હું તો 50,000 લાખ કહું છું, એ જાતે શું કહે છે કેટલા લાખ? 8 થી 9 લાખ રૂપિયા બગાડ્યા. 8 થી 9 લાખ રૂપિયા બગાડ્યા છતાંય કોઈ રિઝલ્ટ નહીં. કોઈ રિઝલ્ટ નહીં, કોઈ રિપોર્ટ જ ના આવે. કોઈ રિપોર્ટ જ ના આવે. કોઈ અસલ ભાવ કહેવાય.
ભલે પણ આવા ગરીબોના 5 રૂપિયા બી કદાચ આવા ભાવથી આલો ને મને હસતા હસતા સ્વીકાર અને કરોડપતિ કદાચ હોય ને ગમે તેવું અભિમાન કરીને આવતો ને અહીં લાલચ આલીને કદાચ કોમ કરાવવા માંગતો હોય ને મારી ઘેર બોલાવતો હોય ને તેના કરોડો રૂપિયાના ઘેર મને રામ આશીર્વાદ. ગામ ગોધરા, નામ કાજલબેન ગોપાલ. મારે પ્રેગ્નન્સી રહેતી નથી એટલે વારે ઘડીએ કેસ બગડી જતા હતા. ડૉક્ટર બી બહુ કરાયા. ડૉક્ટર પણ એવું કહેતા હતા કે તમારે વસ્તાર ના થાય તો અને બાળક ના રહે એવું કહેતા હતા. તો પછી મેં અચાનક માનો વિડીયો જોયો અને વિડીયો જોઈને માને પ્રાર્થના કરી કે હે મારી ખુકાર મેલડીમાં બધાના દુઃખ દૂર કરે છે તો માં મારું પણ દુઃખ દૂર કરજે. માં મને દીકરો આપજે. તો માં મને તમે દીકરો આપ્યો માં. અને મારા સપનામાં પણ આવ્યા હતા માં કે તમારી આરતી કરી અને પ્રવચન સાંભળ્યું અને પછી તમે ઘરે જવા ઊભા થયા તો માં મેં પગે લાગીને એવું કીધું કે માં મારી આટલી નજીક આવ્યા છે તો મારા દિલની વાત બધી કહી દઉં માને. તો માં મેં એમ તમને એવું કીધું કે માં માની લાજ રાખજે, માં મને દીકરો આપજે. અને મારા પતિ રવિવાર ભરવા આવે છે તો બધા લોકો જાણે છે કે રવિવાર ભરવા આવે છે. તો માં અમારા ગામમાં લોકો મક્સરી ના કરે એવું ધ્યાન રાખજે માં. અને મારી લાજ રાખતો. મારી માએ એવું કીધું કે હા દીકરી ચિંતા ના કરતી તને દીકરો જ આપીશ એમ. સપનામાં માએ એવું કીધું મને. આગળ લગ્ન કરે કેટલા વર્ષ થયા હતા? 5 વર્ષ. 5 વર્ષ થયા હતા અને 5 વર્ષથી કોઈ સંતાન ના નતું. ડોક્ટર પણ ના પાડતા હતા. ડોક્ટર બતાવ્યું ડોક્ટરને તો ડોક્ટર પણ એવું કહેતા હતા કે નહીં જ થાય એમ, નહીં થાય, કોઈ શક્યતા જ નથી. તું રોતી પ્રાર્થના કરતી કે માં મારી લાજ રાખજે તો તને એક વિશ્વાસ અપાવવા માટે સપનું આવ્યું અને સપનામાં શું કીધું અને તને દીકરો આલ્યો. એનું નામ ચિંતન રાખો. ચિંતન એને હંમેશા મારું ચિંતન કરાવવાનું. એટલે અને મોટો થાય બોલતો થાય એટલે એને રામ નામ બોલતા શીખવાનું. શું રામ એવું એને બોલતા શીખવાડજો. હું તો દરેક મા બાપને કહીશ તમારા ઘેર નાના દીકરાઓ હોય ને તેને રામ બોલતા શીખવાડો. આપે રૂપે રામ જપવાથી જ એની અંદર સમજ, બુદ્ધિ, સદબુદ્ધિ, જ્ઞાન, સંસ્કાર બધું એવું આવી જશે ને કે તમારા આગળ જતા એ કામમાં આવશે એના એ આપેલા સંસ્કાર. ભલે રામ. મારું નામ ધર્મેશ છે. હું બારેજાનો છું. હાલમાં સિલજ રહું છું. મારી વાઈફને પ્રોબ્લેમ થયો હતો 7મા મહિને. પાણીને બધું નીકળી ગયું હતું. તો ડૉક્ટરે તાત્કાલિક ડિલિવરી કરવાનું કીધું હતું માં. હવે એ દિવસે બીજા દિવસે સીઝર કરવાનું હતું અને રાત્રે અમે નીચે બેઠા હતા હોસ્પિટલની અને અહીંયા મારા ફ્રેન્ડ મળ્યો મહાકાળી પાર્લરવાળા વિપુલને એ બધા. તો પછી રાત્રે રાજાભાઈને ફોન કર્યો કે આ રીતનો પ્રોબ્લેમ થયો છે, માડીના ભગત છે. તો પછી રાજાભાઈએ કીધું કે ભાઈ બધું માતાજીની પ્રાર્થના કરીએ બધું સરસ થઈ જશે. અને અમારે 1 જ કલાકની અંદર નોર્મલ ડિલિવરી થઈ ગઈ અને સીઝર કરવાનું કીધું હતું ડૉક્ટરે કે ભાઈ સીઝર કર્યા વગર કોઈ ચાન્સ નહીં, બીજો નોર્મલ તો થશે જ નહીં. અને ઊંધું બચ્ચું આવ્યું હતું મારી. ડિલિવરી થઈ પછી બી એના ધબકારા એવું કંઈ નહોતું 5-10 મિનિટ સુધી. ડૉક્ટરે એવું જ કીધું ભાઈ બચ્ચાનું કંઈ ના કહી શકીએ હવે. એટલે પછી 10-15 મિનિટ પછી ધબકારા આવી ગયા. પછી ડૉક્ટરે ખુદ કીધું હતું કે મારી લાઈફમાં મેં પહેલું આવો ચમત્કાર જોયો તો આ રીતનું થયું. ડૉક્ટર સાથે એવું બોલે. આ મારી બેબી 5 વર્ષની છે અને હા બેબી હતી. હા દીકરો હતો. દીકરા માટે જ તમે મારા રવિવાર ભરવાનું ચાલુ કર્યું. હા મારી એક જ અરજી હતી, એક જ પ્રાર્થના હતી અને આજે 1 વર્ષ પૂરું થયું. આજે જ થયું અને આજે પહેલો જ રવિવાર મારો 20/5નો હતો. એ દાડે માને મેં કીધું કે માં મેં મારી કુળદેવીને તો મૂક્યું છે બાબો આલો પણ મારી માં ખુખાર મેલડી માં તું મારી જોડે રહેજે અને મારા ધર્મેશના ઘેર એક સરસ દેવ જેવો દીકરો આપજે એવું માં મેં તમને અરજી નાખી હતી. આ મારી બચ્ચી તો રોજ કે મારી જોડે તો મારી ખુખાર મેલડી માં છે કે મને કશું જ થવાનું નહીં. એક દિવસ રાત્રે 3 વાગે ઉઠી અને એને મચ્છર કરડ્યા વલુરતી હતી. મેં તો વલુરે નહીં બેટા તને લાઈ પડશે. અરે કે મારી જોડે તો મારી ખુખાર મેલડી માં બેઠી છે કે
કશું જ ના થાય કે મને ભલે રામ આશી રામ મારી માં ખૂબ રામ. ભલે રામ. રામ મારી રામ. એનું નામ અનંત રાખો, અનંત. અરે વાહ માં મારી જેનો અંત ના આવે. હા માં ને જો ઊંધી 100 વર્ષનો થાય તો ઊંધી ની જોડે રહેજો માં. મારા બચ્ચાને ઊંધી 100 વર્ષનો થાય ત્યાં સુધી જો મને જોડે રાખવી હોય તો એ જ્યારે બી 1 વર્ષનો થાય અને થોડી સમજણ એના આવતી થાય અને થોડું બોલતા શીખે ત્યારે એને રામ નામ બોલાવજો. હા માં. પહેલું શું બોલતા શીખવાડજો? રામ રામ. રામ. પછી મમ્મી પપ્પા બધું શીખવાડે. આ રામ નામ શીખવાડ્યું તો 100 વર્ષ સુધી એનું આયુષ્ય હશે તો સુધી મારો સાથ હશે. હા માં માં મારી માં. જે મારા બોલનું પાલન કરે તો સુધી રક્ષા કરું. હેલો મિત્રો, સ્વાગત છે તમારો આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું બારેજા ધામના ખૂંખાર મેલડીમાં વિશે. તો મિત્રો, ખૂંખાર મેલડીમાંના સાનિધ્યમાં પ્રવચનની ગાદીઓ છે મિત્રો, હવે દર રવિવારે રેગ્યુલર ચાલુ થઈ ગઈ છે. તો પ્રવચનની ગાદીમાં મિત્રો લાખો શ્રદ્ધાળુઓ પ્રવચન સાંભળવા માટે આવતા હોય મિત્રો. તો દર રવિવારે 50-60 હજાર જેટલા લોકો આવતા હોય મિત્રો. તો ત્યાં હવે ભક્તોની સુચારુ વ્યવસ્થા ખાતર જે પ્રવચનનો સમય છે તે પણ બદલાવવામાં આવ્યો છે. એનું કારણ છે કે ઉનાળામાં ખૂબ જ ગરમી પડતી હોય એટલા માટે તે જે વ્યવસ્થા હોય મિત્રો તેનો ફેરફાર કરવો પડે. નહીંતર શિયાળામાં તો આખો દિવસ ચાલે, પણ ઉનાળામાં જે ગરમી હોય એના કારણે ખૂબ જ તડકો પડે એટલે દિવસ દરમિયાન ધ્યાન રાખવું પડે બેસવામાં. તો મિત્રો, રવિવાર આવે એટલે ત્યાં હવે સમય શું થઈ ગયો છે પણ હું તમને કહી દઉં કે રવિવારે તમે ત્યાં પ્રવચનની ગાદી સાંભળવા માટે જતા હોય તો રવિવારનો સમય છે સાંજના 4 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધીનો. તો એ સમયે તમે ત્યાં ખૂંખાર મેલડીમાંના પ્રવચન સાંભળવા માટે જાઓ તો તમારે કોઈ પણ પ્રકારની તકલીફ ના રહે અને તમે કોઈ પણ તકલીફ વગર તમે ત્યાં પહોંચી જાઓ ને માતાનું પ્રવચન પણ તમને સાંભળવા મળે. તો બીજા કોઈ વારે રાખવામાં આવતી નથી ગાદી માત્ર ને માત્ર રવિવાર સિવાય બીજા કોઈ વારે રાખવામાં આવતી નથી. માત્ર રવિવારે જ માળીની ગાદી પ્રવચનની હોય તે થાય છે અને પહેલાથી રવિવારની જ ગાદી થાય છે, બીજા કોઈ વારની ગાદી થતી નથી. અને બારેજા ધામ છે બીજે ક્યાંય ખૂંખાર મેલડી માટે ગાદી થતી નથી મિત્રો. બારેજા ધામમાં રામવારી મેલડીમાં, બારેજા ધામવારી મેલડીમાં, ખૂંખાર મેલડીમાં અને બહુચર મેલડીમાં એ બધા એક જ નામ છે મિત્રો. એ બધી નામ અલગ અલગ પણ એ જગ્યા એક જ છે મિત્રો. ખૂંખાર મેલડીમાં બારેજા ધામ, રામવારી મેલડી, બહુચર મેલડીમાં, ખૂંખાર મેલડીમાં બારેજા ધામ. તે બારેજા ધામમાં એમની ગાદી ક્યાં ભરાય છે ખૂંખાર મેલડીમાંની? તો તે હરિઓમ પાર્ટી પ્લોટની સામે મીરા ફાર્મ છે તેમની બાજુમાં. તો ત્યાં સુધી બીજે ક્યાંય ખૂંખાર મેલડીમાંની ગાદી પણ થતી નથી, ત્યાં જ થાય છે વર્ષોથી. અને પહેલાં તો બીજી જગ્યાએ પાર્ટી પ્લોટમાં થતી હતી, પરંતુ હવે આ જગ્યા રાખેલી છે કારણ કે શ્રદ્ધાળુ ખૂબ વધી ગયા છે એટલે પાર્ટી પ્લોટમાં એટલા માણસો સમાય એમ નહોતા, એટલા માટે હવે આ જગ્યા પસંદ કરી છે. ને ત્યાં બેઠકની જે પ્રવચન છે તેની તો ઠીક, પરંતુ ત્યાં જે ભક્તો માટે બેસવાની ઘણી સારી જગ્યા છે અને લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય તો તેમના પાર્કિંગ માટે પણ ઘણી સારી જગ્યા છે. તો હવે મિત્રો વાત એ કરીએ કે બારેજા ધામમાં ખૂંખાર મેલડીમાં છે તો ખૂંખાર મેલડીમાંનું નામ ખૂંખાર મેલડીમાં કેમ પડ્યું એ પણ તમને જણાવી દઉં. તો ઘણા શ્રદ્ધાળુઓ ડરતા હોય કે ખૂંખાર મેલડીમાં છે ભાઈ ખૂબ ગુસ્સાવાળા. તો માતા એવું કહે છે કે ગુસ્સો તેને જે એવા માતાના જે વાતો કરતા હોય મિત્રો કે ખોટું નામ તેમને એના પાછળ લઈ ખોટી રીતે ઘણા લોકો પણ યુટ્યુબમાં એવું કરે છે મિત્રો. તો તેમના માટે ખૂંખાર છે, પરંતુ ભક્તો માટે તો રામવારી મેલડીમાં કહે મેળવી રામ મારી રામ કહે ને એ રીતે. તો મિત્રો, બારેજા ધામનો વિડીયો તમને જોવા હોય, તમને વિડીયો પસંદ આવતો હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે ખૂંખાર મેલડીમાંનો વિડીયો અપલોડ કરતા હોય છે. તો મિત્રો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આજનો પ્રવચનનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવે લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. પછી મિત્રો, ત્યાં જવા માટે તમારે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું છે આ બારેજા ગામ. ત્યાં છે બીજી ક્યાંય ખૂંખાર મેલડીમાંની ગાદી થતી નથી. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, જેથી કરીને જે કંઈ પણ નવી માહિતી હોય તો તમને તરત જ મળે
કારણ કે આપણે ખૂંખાર મીડિયામાં દરેક પ્રકારના વિડીયો મૂક્યા છે, તો હવે સમય બદલી ગયો તે પણ મેં તમને કીધું. તો એવી કોઈ પણ પ્રકારની નવી માહિતી આવતી હોય તો તેના માટે હું તમને જરૂરથી વિડીયોમાં કહીશ, પણ જો તમારે સબસ્ક્રાઈબ કરેલો હોય તો તમને તરત જ વિડીયો મળી જાય. જય ખૂંખાર મીડિયામાં જય હો બારી.